Hello friends, brain fog. Brain fog is the prime word of our brain property. અને વર્ડ એટલે આપણા બ્રેનની પ્રોપર્ટીની બેંક કે જે આપણા વાણી અને વિચારોને વાચા આપે છે. એ છે શબ્દો. જેમ આપણી જીવનની યાત્રામાં સમયાંતરે બદલાવ આવે છે એમ શબ્દો પણ યાત્રા કરે છે અને એમાં પણ સમયાંતરે બદલાવ આવે છે. જેમ કે અમુક સમય પીરિયડમાં અમુક શબ્દો બહુ પ્રચલિત થાય છે, સમય જતાં એ લુપ્ત થઈ જાય છે, ફરી પાછો આવે છે. એવો જ આ એક વર્ડ છે બ્રેઇન ફોગ. તો આમાં શું થાય છે કે જ્યારે એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે કે આપણે કહીએ કે મારું મગજ બેર મારી ગયું છે, મને કંઈ સૂઝતું નથી, મારું મગજ કામ કરવાનું બંધ કરી દીધું છે, મારી લાઈફ અહીંયા સ્ટોપ થઈ ગઈ છે, મારી વિચાર શક્તિ અહીંયા કુંઠિત થઈ ગઈ છે, મને કોઈ વિચારો નથી આવતા. અને ત્યારે લાગે છે કે મારા બ્રેઇન ઉપર એક ધુમ્મસનું પડ છવાઈ ગયું છે ને હું અહીંયા સ્ટેગ્નન્ટ થઈ ગઈ છું. તો આ વસ્તુ ઉદ્ભવવાનું કારણ શું? ઘણા બધા કારણો છે. જેમ કે અચાનક પર કામનો અતિશય બોજ આપણા માથા ઉપર આવી જાય, મલ્ટીટાસ્કિંગ જેમાં અનેક પ્રશ્નો એકસાથે ઉદ્ભવે, એવી પરિસ્થિતિ આવે જીવનમાં કે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું જ ન હોય. જેમ કે કોવિડ, આખી દુનિયા ઘરમાં બેસી ગઈ, કુદરતી આફત કે જે આપણે ક્યારેય મગજમાં બી ન આવ્યું હોય કે આવી પરિસ્થિતિ કે આવું પણ થાય, સુનામી, એવો કોઈક રોગ જે અચાનક જ આપણને આ સામે આવી જાય ત્યારે આપણી વિચારવાની દિશા બદલાય, કોઈ દિશા જ નથી, આપણે દિશા શૂન્ય થઈ જઈએ છીએ. શબ્દો આપણા વિચારોનો સાથ છોડી દે છે, આપણા કાર્યની લય ત્યાં તૂટી જાય છે. હવે આમાંથી શું કરવું, કેવી રીતે કરવું, એના કારણો અને સમાધાનોથી આપણે દિશા શૂન્ય થઈ જઈએ છીએ અને ત્યાં આપણી લાઈફ આપણને લાગે છે કે અટકી ગઈ છે. પણ મિત્રો, એવું નથી. ધુમ્મસ પણ કાયમ માટે ક્યારેય રહેતું નથી. જ્યારે સવારની પરોઢે ધુમ્મસ હોય ત્યારે સૂર્ય દેવતાના આવતા જ એ ધુમ્મસ ધીરે ધીરે વિખરાઈ જાય છે અને એક સંદેશ આપતો જાય છે કે ધુમ્મસ કાયમ માટે નથી હોતું. દૂરથી તમને લાગે છે કે રસ્તો નથી, પણ જેમ નજીક જશો એમ રસ્તો પણ દેખાવા માંડશે અને ધીરે ધીરે તમે તમારા કાર્યમાં આગળ વધતા જશો અને તમારી મંજિલે પહોંચી શકશો. હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે? તો આપણે આપણું મગજ સ્થિર રાખી તીક્ષ્ણ દ્રષ્ટિથી એક મનને શાંત કરી અને વિચારવાનું છે. કારણ કે આ જ વસ્તુ છે કે જે આપણને આપણી જે દિશા શૂન્ય થઈ ગયા છે, આપણા શબ્દો ક્ષુબ્ધ થઈ ગયા છે, ત્યાંથી એને ગતિશીલ કરવાના છે. અને આ વખતે જ્યારે શાંત મન હશે ત્યારે આપણને રસ્તો દેખાશે કે કયું કાર્ય પહેલાં કરવું કે જેથી કરીને પછીના કાર્યો માટે આપોઆપ રસ્તો નીકળતો જશે અને મગજ પર જે સ્ટ્રેસનું ધુમ્મસ છવાયું છે એ ધીરે ધીરે વિખરાતું જશે. આ બ્રેઇન ફોગ 2 સેકન્ડનો પણ હોઈ શકે, 2 મિનિટનો, 2 કલાકનો, 2 મહિનાનો, 2 વર્ષનો, ગમે તેટલો હોઈ શકે. પણ આ ફોગ હટવાનો છે એ વિશ્વાસ આપણને આ ફોગને જલ્દી દૂર કરવા માટે ચોક્કસ હેલ્પ કરશે. તો મિત્રો, આપણી આ વર્ડ જર્નીને વર્ડ બ્રેઇન ફોગથી બ્રેઇન ફ્રેશ તરફ લઈ જઈએ કે જેથી આપણા બ્રેઇન પર ક્યારેય ફોગ આવે જ નહીં ને આપણે હંમેશા આપણું બ્રેઇન ફ્રેશ રાખીએ અને મસ્ત રહીએ. થેન્ક યુ.